જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. આમ તો 5 વાગી ગયા છે. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો જો ફેસ ઉપર જોઈને લાગ્યું હશે કે હજુ બેઠા જ છીએ બપોર પછી અને આપણો બ્લોગ ચાલુ કર્યો છે. આજે શનિવાર છે એટલે બ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે બસ ઉઠીને તરત આપણે બનાવવાનો છે છાશનો મસાલો. તો જો અહીંયા બધું મેં ભેગું કર્યું છે. મમ્મીએ કર્યું છે ધાણા ને એનું ધાણા ને લીમડો અને ફુદીનો અને એ બધું આપણે સુકવણી કરી હતી. એ મમ્મીએ થાય એટલો ભૂકો કર્યો છે પણ મિક્સરમાં ક્રશ તો કરવું જ પડશે. હું જીયાસ બોલ, જો જીયાસ કાંઈક જોવા હાટું બોલાવે છે આપણને, બરાબર, એનું રમવાનું ચાલુ હોય એટલે. અને બીજું આપણે આની અંદર ધાણા અને અજમો ને એવું બધું જોશે. મસાલો સારો બને છે, બરાબર. એટલે મને એમ થયું કે એક રેસીપી આપી દઉં, કારણ કે એ વર્ષમાં એક જ વખત બને છાશનો મસાલો. અને લગભગ મારા મેરેજ થયા ને પછી અમે અહીંયા ઘરે બનાવી છે છાશનો મસાલો. એક રેસીપી સરસ મજાની યુટ્યુબમાંથી શોધી, થોડું ઘણું મારી રીતે મેં બધું મિક્સઅપ કર્યું, બરાબર, ટેસ્ટ આવે એ રીતે વધાર્યું ઘટાડ્યું અને પછી મસાલાની રેસીપી એક બનાવડાવી છે નહીં આમ તો મતલબ અમે બનાવી છે એ રેસીપી અમને જેવી ભાવે એવી. અને છાશની અંદર મસાલો નાખીને એટલે ગ્રીનિશ કલર આવે, કારણ કે એની અંદર લીલા ધાણા, લીમડો, ફુદીનો, એનો ટેસ્ટ સારો આવે. આ બધું એડ કર્યું છે અમે અમારી રીતે, બરાબર. અને ગયા વર્ષે તો શું થયું હતું ખબર તમને કહું કે ગઈ વખતે છે ને લીંબુ આપણે આયથા હોય તો લીંબુ થોડાક વધારે હતા, મતલબ કે ખવાણા નહોતા, પડ્યા રહ્યા હતા. અને પછી અથાણું બહુ સારું ન રહીએ એટલે પછી એવું વિચાર્યું કે એને સૂકવી નાખી, કારણ કે નીચે કોકે છે ને એ રીતે સૂકવાતા, એટલે સૂકવીને કડકડિયા કરી નાખ્યા અને પછી એને મિક્સરમાં ક્રશ કરી અને પછી આની અંદર નાખી દીધા. એટલે એની ખટાશ પણ સારી આવે. જો તમારી પાસે એવું હોય ને તો તમે એવું પણ નાખી શકો. અને આ વખતે તો અમે એવી રીતે કર્યું નથી. મમ્મી હજુ હમણાં આયથા જ છે લીંબુ, એટલે એ તો ખવાય એકાદ બરણી જેટલા, એટલે એવું હતું. એ પણ તમે નાખી શકો, એની ખટાશ મસ્ત આવે. ક્યારેક ફાયદો શું થાય કે જો મોળી છાશ હોય ને તો મસાલામાં ખટાશ હોય એટલે છાશ જ ખાટી લાગે, એટલે સ્વાદમાં ટેસ્ટમાં સારી લાગે હોય, એનાથી ખટાશ વધી જાય. અને રેડીમેડ મસાલો હોય ને એમાં નાખતા હશે અલગ અલગ એ લોકો બધું, બરાબર. અને એની જે ઘંટી જે કટર આવે ને એકદમ પેલું આવે સારું, એટલે એકદમ ઝીણો સ્મૂથ પાવડર બને. અને આપણે અહીંયા મિક્સરમાં કરવાનું છે, બરાબર. તો માપ ને બધું તમને કહેતી જઈશ, અથવા તો પાછળથી હું તમને કહીશ કઈ રીતે શું છે એ બધું, બરાબર. તો ચાલો આપણે રેસીપી બનાવી કે કેવી રેસીપી આપણી બને છે છાશના મસાલાની. અને છાશમાં છેલ્લે ટ્રાય કરીને બતાવીશ તમને કેવી બને છે, બરાબર. તો સારું, ચાલો આપણે ચાલુ કરીએ છાશનો મસાલો બનાવવાની રીત. તો જો મમ્મી ગયા છે નીચે, થોડુંક ઘટે છે લેવામાં, સુવાદાણા છે, મરી થોડીક ઓછી છે, એ બધું ઘટે છે એટલે એ કે હું લઈ આવું. અને બીજું કે આની અંદર આપણે નાખવું પડે સંચળ ફિનિશ થઈ ગયો છે, કારણ કે પેલો અળસીનો મુખવાસ બનાવતા હોય ને એમાં સંચળની અંદર સહેજ એડ કરતા હોય, એટલે એ બધું ફિનિશ થઈ ગયું છે. હું જીયાંશ બોલ, તો કાંઈ નહીં. અને મારી મમ્મી કર્યા કરે, ઓય મિક્સર છે એમાં નથી આપણે કરવાનું. જીયાંશ આવા ગાંડા કાઢ્યા કરે. ચાલો, જો આપણે સ્ટેન્ડ ગોઠવી દીધું છે અહીંયા, એટલે ફોનને પકડવો ન પડે અને બરાબર રેકોર્ડિંગ ચાલુ થઈ જાય. એટલે મેં સ્ટેન્ડ લીધું છે, લગભગ દિવાળી ઉપર લીધું હતું. અને ઘણું કામ લાગે, ઘણી વાર રેસીપીને એવું બધું બનાવતી હોય ને હું, અલગ અલગ વસ્તુ, અને શૂટ કરવાનું હોય ને તો હું આને મૂકી દઉં. એટલે આ આપણે ગોઠવી દીધું છે. સારું, ચાલો આપણે શેકવાનું ને એવું બધું ચાલુ કરી મમ્મી આવે ને ત્યાં સુધીમાં. જો આ એક માપ લઉં છું, અહીંયા કપનું માપ છે આપણે. તો કપ તરીકે હું છે ને એક વાટકાને લઉં છું, બધું સેમ નાખવાનું છે. મેં લખી રાખી છે અહીંયા. તો મારી જે રેસીપી છે ને એટલે દર વખતે બનાવવામાં સારું પડે. તો 2 કપ સૂકા ધાણા એડ કરવાના છે, 2 કપ અજમો, 2 કપ સૂકું જીરું અને અડધો કપ સુવાદાણા. અલગ અલગ બધાને શેકવાનું છે. પહેલાં આપણે સૂકા ધાણાને શેકી લઈએ. 2 કપ કરવાના છે. તો આ વાટકો ભરી અને આપણે એને 2 કપ કરી દઈએ, બરાબર. આપણું કપ તરીકેનું માપ છે, આને જ આપણે રાખશું. તો આ 1 કપ અને આ આપણું ભાઈનું બીજો કપ. આટલો મસાલો તો આખો વર્ષમાં ઘણો થઈ જાય છે, બરાબર. મેં મારા ઘર પ્રમાણે એનું માપ કરેલું છે. હવે એને આપણે ગેસ ઉપર ધીમા તાપ ઉપર શેકી, એટલે સહેજ ભેજનો ભાગ જો કંઈક હોય તો વયું જાય અને એની સ્મેલ જે છે ને સરસ આવે મસાલાની અંદર.
શેકી લઈએ અને આપણે બરાબર. ને સુગંધ આવે ને ત્યાં સુધી શેકવાનું છે. સુગંધ બંને આવવાના એટલે ગેસ બંધ કરી દેવાનો. એટલે શેકવાનું છે સેજ વધારે બરાબર. વધારે શેકશો ને તો એવું થાય કે મસાલાની સુગંધ છે ને બળી જાય. એટલે જરાક જ શેકવાનું છે. ખબર પડી જાય સુગંધ આવશે ને. જો સુગંધ આવવા માંડી ચાની અંદર, ગેસ કરી નાખ્યો છે ધીમો બરાબર. એને આપણે થોડીક વાર શેક. હવે જો આપણે લેવાનું છે જીરું. તો જીરું છે ને એ સૂકા ધાણા જેટલું જ લેવાનું છે. એટલે એ મેં 2 કપ લીધું છે અને એકદમ ધીમા તાપ ઉપર શેકવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે. તો એ શેકાઈ જાય ને પછી આપણે શેકવાનું છે 2 કપ જેટલા અજમો. તો અજમાને પણ એકદમ ધીમા ગેસ ઉપર શેકવાનો છે અને સુગંધ આવે ને ત્યાં સુધી શેકી અને પછી એને ગેસ ઉપરથી ઉતારી લેવાનો છે. હવે અજમો શેકાઈ જાય ને પછી આપણે શેકવાના છે 1/2 કપ જેટલા સુવા દાણા. તો 1/2 કપ જેટલા સુવા દાણા જે છે ને એ આપણે શેકી નાખી છીએ એકદમ ધીમા ગેસ ઉપર. સુગંધ આવવા માંડે સેજ એટલે એને કાઢી લેવાના છે. ત્યારબાદ શેકવાની છે આપણે મરી. મરી જે છે ને એ 5-7 ચમચી જેટલી જ શેકવાની છે, કારણ કે એની તીખાશ હોય. અને મરીને અલગ રાખવાની છે ક્રશ કરવા માટે. બીજું બધું ભેગી કરી દો ને તો ચાલશે, કારણ કે મરી જે છે ને એ ક્રશ જલ્દીથી નહીં થાય. ત્યારબાદ ઓલું પેલું ગરમ હોય ને વાસણ, એટલે એમાં આપણે જે ફુદીનો, લીમડો અને ધાણા જે સૂકવાતા ને એને નાખી દેવાનું છે. એટલે થોડો ઘણો ભેજ હોય ને તો એ ગરમ હોય ને એના લીધે જતો રહીએ અને એની સુગંધ બનશે આવવા થોડીક. એટલે એ પણ એકદમ સરસ ક્રશ થઈ જાય. હવે અહીંયા છે ને મારે સાઈડમાં બનાવવાનો છે અળસીનો મુખવાસ. તો એના માટે મેં લીંબુનો રસ લઈ લીધો છે, સિંધો મીઠું અને સંચળ લઈ લીધું છે અને હળદર નાખી દીધી છે અને મિક્સ કરી અને એની અંદર આપણે એડ કરી દેવાની છે અળસી. એને થોડીક વાર માટે રાખી દઈએ, પછી આપણે એને શેકી લેશું. હવે આપણે આ જે મસાલો જે છે એને આપણે મિક્સરમાં ક્રશ કરવાનો છે. તો જે ભેગો કરેલો છે ને ધાણા જીરું, અજમો, સૂકું જીરું અને સુવા દાણા, એને હું મિક્સરમાં ક્રશ કરી લઉં. અને અહીંયા જો મમ્મી બેઠા છે તો એને હું નાખતી જાઉં છું એમાં, એટલે એ સાથે સાથે ચાળતા જાય છે. અને મમ્મીને ટ્યુશન હતું એટલે પછી પપ્પા ચાળવાની ક્રિયા કરે છે. તો પપ્પા ધીરે ધીરે ચાળતા જાય છે એને. તો સરસ વ્યવસ્થિત બધું ચડાઈ ગયું છે. એમાં સિંધો મીઠું અને સંચોળે મેં પેલામાં નાખી દીધું છે એટલે એ સરસ ચડાઈ જાય. અને ત્યારબાદ મરી મેં ક્રશ કરી લીધી અને મરી આપી દીધી અને જે સૂકા પાન ને બધું તો એ બધું નાખી દીધું. એટલે બધું સરસ ચડાઈ ગયું છે અને મસાલો રેડી થઈ ગયો છે. અહીંયા ટ્યુશનવાળા આવી ગયા હતા, તો બધા ટ્યુશનવાળા બેઠા હતા ટ્યુશનમાં અને એનું ભણતા હતા. અને જીયાન્સને મેં બેસાડી દીધો હોમવર્ક કરવા માટે. તો આપણા બાપુ પણ હોમવર્ક કરવા માટે બેસી ગયા છે. એવું જ કે ટ્યુશનવાળા આવે ને ત્યારે હું હોમવર્ક કરીશ, એટલે ત્યારે જ હોમવર્ક કરવા બેસે. અને શનિવાર હતો ને તો છોકરાઓ કે આજે નાસ્તો કરવાનો છે, નાસ્તો લઈને આવ્યા હતા ઘરેથી અને સાથે ભેગા બેસીને નાસ્તો કરવાની. છોકરાઓને તો બહુ વધારે મજા આવે. જીયાન્સે એનો ચેવડો ને એવું લઈને બેસી ગયો હતો. તો બધાએ ભેગા મળીને નાસ્તો કર્યો અને એ લોકોને બહુ એન્જોય પડે આ બધાની અંદર, મજા આવે. એટલે એ બધાને બહુ મજા આવી નાસ્તો કરવાની. વેફરના પડીકા અને ચેવડો અને પોતપોતાની રીતે બધું લાવ્યા હતા. એટલે આવું બધું હોય ને તો છોકરાઓને થોડીક વધારે મજા આવે અને ભેગા બેડી બેસીને ખાય તો થોડોક સંપ વધે એ લોકો વચ્ચે. એટલે આવી રીતે બસ એક નાસ્તા ડે હતો. અને ત્યાર પછી આપણે સાંજની રસોઈ બનાવવાની હતી. તો એના માટે ભાજી બનાવવાની હતી. તો ભાજી માટેના બધા મેં શાકભાજી જે છે ને એ બધા સુધારી લીધા. ફ્લાવરને ગરમ પાણીની અંદર થોડીક વાર બોઇલ કરી લીધું અને પછી બધા શાકભાજી જે છે એ બધા મિક્સ કરી કુકરની અંદર એડ કરી અને મીઠું નાખી દીધું. અને ત્યારબાદ મેં એને કુકર બંધ કરી અને ગેસ પર ચાલુ કરી અને બાફવા માટે મેં મૂકી દીધું. અને એ બફાતું થાય ને ત્યાં સુધીમાં સાઈડમાં આપણે અળસીનો મુખવાસ કરી લઈ ધીમે ધીમે. ઘણી બધી છે એટલે શેકતા પણ વાર લાગશે. તો સાઈડમાં હું અળસીનો મુખવાસ કરતી જાઉં છું. તો અળસીનો મુખવાસ જે છે ને એક પછી એક 2 થી 3 વખત લગભગ થયો અને રેડી થઈ ગયો. અળસી જે છે ને એમાંથી ઓમેગા મળે, એટલે કોલેસ્ટ્રોલવાળાને બધાને અને રેગ્યુલર ખાવા માટે પણ બહુ સારી. હવે મસાલો એકવાર ચેક કરી લીધો. છાશ મેં લઈ લીધી અને એમાં 1 ચમચી મેં મસાલો નાખ્યો. જો ગ્રીનિશ જેવો કલર આવ્યો છે. અને પછી પહેલાં તો છે ને જીયાન્સ આવી ગયો, કારણ કે જીયાન્સને બહુ છાશ ભાવે. એટલે ટેસ્ટ કરી એને છાશ, એને મજા આવી ગઈ. જો પેટે હાથ ફેરવો એટલે ખબર પડી ગઈ કે એને ભાવ્યું. અને પછી મેં છાશ ટેસ્ટ કરી મસાલો નાખીને, તો સારી લાગી. હવે ભાજીનો વઘાર કરી દીધો. પહેલાં આપણે ટમેટા અને વટાણાનો, કેપ્સિકમનો, એ ચડી ગયું સરસ, તેલ બહાર આવી ગયું. પછી આપણે જે વેજીટેબલ બાફેલું હતું એને ક્રશ કરી લીધું અને પછી એમાં મેં બીટ નાખ્યું હતું, એટલે પિંક કલરનું છે. અને ત્યારબાદ એડ કરી દીધું અને તેલ છૂટું પડી ગયું ત્યાં સુધી રાખ્યું. એટલે ભાજી સરસ તૈયાર થઈ ગઈ. ગ્રીન ધાણા નાખી દઈ એટલે ગ્રીનિશ કલર સરસ મજાનો આવી જાય.
તો જો આપણે ભાજીની સાથે આજે ખાવાની છે રોટલી. દર વખતે તો બ્રેડ ખવાય નહીં, અને સાથે પપ્પા હાટું અને મમ્મી હાટું બનાવવાના છે બાજરાના રોટલા. તો બાજરાના રોટલા બનાવી નાખી. જો હવે છે ને જમીન કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ, અને નીચે છે ને કોઈના મેરેજ છે એટલે ડીજે વાગે છે બહુ જોરથી. એટલે આની અંદર તો કાંઈ મતલબ આપણું રેકોર્ડિંગ થાય એવું પોસિબલ છે જ નહીં. એટલો બધો અવાજ છે, તમને સંભળાતો હશે થોડો થોડો. બારી દરવાજા બધું બંધ છે, જો બહુ બધો અવાજ આવે છે. એટલે કંઈ નહીં, આજે ઘણો વ્લોગ લાંબો થઈ ગયો એવું મને લાગ્યું છે. ઓલી બધી રેસીપીને એવું બધું બતાવ્યું એટલે કંઈ નહીં. આજે શનિવાર છે, કાલે રવિવાર છે. કાલે ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. તમને જો મારા બ્લોગ ગમતા હોય તો પ્લીઝ લાઇક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, અને વિડીયોને એન્ડ તક જોજો, બરાબર. અને બસ વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ જોવા માટે. ગુડ નાઇટ, ટાટા, બાય બાય.